એ અમથાથી નો બીવ હું તો તીકમથી નો બીવ તો હું ટાડા ટબુકલાથી બીવ. અમથાની તીકમની બીક નો લાગે ને એટલી મને શિયાળામાં પાણીની બીક લાગે. એટલે જો હેલ્મેટ પહેરીને મોઢું ધો. મને એમ તો થાય મેં મોઢું ધોયું. ઓ બાપા બહુ ટાડું પાડી છે હો. તમે જો મને આછે પતંગ બનાવતા આવડી ગયું. મોટા મોટા 2 પતંગ બનાવ્યા. હવે પતંગ ઉડાડવાની મજા આવશે. હે બોલા દાદા કેમ હેલ્મેટ પહેરીને આટા મારો? એ મોઢું ધોવા ગયો તો. હે પણ હેલ્મેટ પહેરીને તો તમે કેમ મોઢું ધોયું? તો હું કરું, ઠંડુ પાણી લાગે એટલે. જો બોલો તમે તો પાણીથી કેટલા બીવો. હે લ્યા અહીંયા મારી પસેડી પડી તી ક્યાં ગઈ? એ પસેડીના તો મેં પતંગ બનાવ્યા. હે હું કીધું? એ તમારી પસેડી હતી ને એના મેં પતંગ બનાવી નાખ્યા. હે બાપા પસેડીના પતંગ કામ બનાવ્યા? પણ કાગળના પતંગ હતા ને એ બહુ પવન હોય ત્યારે ફાટી જતા હતા. તો મેં કીધું કાપડના પતંગ બનાવું તો પવનમાં ફાટે તો નહીં. તો પણ તે પસેડીના પતંગ બનાવ્યા એની કરતા ટી-શર્ટના પતંગ બનાવાય ને. પણ ટી-શર્ટના પતંગ નો બને, એનું કાપડ અલગ આવે. કેવો માણસ છે, તો ગામમાંથી પતંગ લઈ આવાય. પણ ગામમાં કઈ કાપડના પતંગ વેચાતા મળે? ના ના. તો પછી કેવો માણસ છે, 150 રૂપિયાની પસેડી બગાડી. એ કકળાટ ન કરતા, બીજી નવી પસેડી પડી જ છે એ માથે બાંધી ગયો. એ હારું. હારું છું થોડા ખીજાણા તે. મને તો એમ હતું મેં પસેડીના પતંગ બનાવ્યા ને તે મને ઢીપશે. ભોળા દાદા તમે નવી પસેડી માથે બાંધીને એમાં તો હીરો જેવા લાગો હો. ઓય બાપા સાનો મનો રે, ઈ તો હું તને ખીજાવની ને એટલે તું મારા ખોટા વખાણ કરે. એ ખોટા વખાણ નથી કરતો, હાસું કહું. હે એવું છે? હા ભમરાભાઈ જોવો મેં પસેડીની પતંગ બનાવી. હવે તો બધાના પતંગ કાપી નાખવા છે. ઈ વાત તારી ખોટી પડે. હું લાવ્યો જાદુઈ પતંગ. ગમે એની પતંગ ઉડતી હશે ને એના પતંગ હું કાપી નાખીશ. કોઈને ખબર ય નહીં પડે કોણ પતંગ કાપે ને ઈ. ક્યાં છે જાદુઈ પતંગ? મારા હાથમાં જાદુઈ પતંગ છે. પણ પતંગ અમને દેખાતી તો નથી. જાદુઈ પતંગ થોડી દેખાય. હવે ગોળા હું ફેંકો, જાદુઈ પતંગ થોડી હોય. ગોળા નથી ફેંકતો, હાસું કહું મારી પાસે જાદુઈ પતંગ છે. તો આમ તો પતંગ ઉડાડે એની પતંગ કાપી નાખો તો. ના રે ના, અહીંથી આપણે પતંગ ઉડાડીને અમથાની પતંગ કાપી તો અમથાને એમ થાય તમે જાદુઈ પતંગ લાવ્યા છો. તો પણ અમે હાસું કેમ માનવી કે તમે જાદુઈ પતંગ લાવ્યા? તો હાલો મારી હારે આમ કોક પતંગ ઉડાડતું હોય ને એને ખબર વગર એનો પતંગ કાપી નાખવી, પછી તો તમને હાસું લાગશે ને. હાલ તો લ્યા. જો આમ બકુલભાઈ પતંગ ઉડાડે છે, હમણાં એની પતંગ કાપી નાખું. એને ખબર ય નહીં પડે કોઈને પતંગ કાપી, પછી તો તમે હાસું માનશો ને. હા પછી હાસું માનશું. અલે એલા તું ફિરકી પકડ. ક્યાં છે ફિરકી? અલ્યા જાદુઈ ફિરકી છે, તને નો દેખાય. પણ ફિરકી દેખાય જ નહીં તો મારે કેમ ફિરકી પકડવી? પણ તું માની લે ને તારા હાથમાં ફિરકી છે એમ. એ હારું. હે ઓય બાપા જો તો ખરો ફિરકી પસાડી. પણ ફિરકી જ મારા હાથમાં નથી ને મેં ફિરકી કેમ પસાડી? એટલે ફિરકી છે, જાદુઈ ફિરકી છે એટલે તને નથી દેખાતી. એ હારું. હમણાં તું જો બકુલભાઈ નો પતંગ કાપી નાખું. હે એટલામાં બીજી પતંગ નથી ને મારી પતંગ કોઈને કાપી નાખી? એ મેં પતંગ કાપી. જો બોલો બકુલભાઈ ની પતંગ કેમ કપાણી કઈ ખબર પડી નહીં. હવે તો તમે હાસું માનશો ને મારી પાસે જાદુઈ પતંગ છે. હા હવે હાસું માનશું. હે જો બોલો તમારી પાસે દોરી નથી, પતંગ નથી દેખાતી તો તમે પતંગ કેમ મારી કાપી? એ મારી પાસે જાદુઈ પતંગ છે. જાદુઈ પતંગ છે? હા ઈ પતંગ થી તો મેં તમારી પતંગ કાપી. જો બોલો જાદુઈ પતંગ ક્યાંથી લાવ્યા? ઈ તમને ન કહેવાય હો. જો બોલો તો તમે ખેરમાં કોઈની પતંગ જ નહીં ઉડવા જો. જાદુઈ પતંગ વેચવી છે બોલો. હા 1000 રૂપિયા આપો તો હું તમને પતંગ આપી દઉં. એ હું 1500 રૂપિયા આપી દઉં. હે તો તમને પતંગ આપી દઉં. ઉભા રહ્યો મમરાભાઈ. પતંગો લાવીશ, રેલ પવરાવીશ, ગુંદર પટ્ટી લાવીશ, ડોક્ટર પટ્ટી લાવીશ તો 2500 3000 નો ખર્ચો થાય. તો હું 3000 રૂપિયા આપી દઉં. તો હમણાં ભાઈ હું 3500 રૂપિયા આપી દઉં.
તો ભોળા દાદા તમને પતંગ આપી દઉં. તો હું 4000 રૂપિયા આપી દઉં તો. હે તો બકુલભાઈ તમે પતંગ લઈ જાઓ. હે મમરાભાઈ હું 5000 રૂપિયા આપી દઉં બોલો. બોલો બકુલભાઈ, હવે તમારે બોલવી છે? એટલા બધા પૈસા મારી પાસે નથી હો. એ હારું, તો ભોળા દાદાને પતંગ આપી દઉં. અલ્યા મમરાભાઈ 5000 રૂપિયા. એટલે તું ઊભો હું દોરી તો લીટ. લ્યો પતંગ તમે લઈ જાઓ. અલ્યા 5000 રૂપિયા. હાલના. લ્યો 5000 રૂપિયા આવી ગયા ને. નથી પતંગ નથી દોરી તો કેવા ગાંડા કહેવાય. 5000 દઈ ગયા ની હું લઈ ગયા. તો એટલે તો આપણે આવો પ્લાન બનાવ્યો હતો. મારે ખોટું જાદુઈ પતંગ ઉડાડવાની અને તમારે પતંગ મૂકી દેવાની. લ્યો હવે પૈસાના ભાગ તો પાડો. એ હારું, 2500 તમારા ને 2500 મારા. આયલા પકડ ફિરકી. હમણાં જો તો અમથાની પતંગ કાપી નાખું કે નહીં. હા, અમથાની પતંગ કાપો ને તો મને હાસું લાગે કે જાદુઈ પતંગ છે. હે ભોળા દાદા, તમારા હાથમાં પતંગ હોય એવું તમને લાગે? ના ના તો મારા હાથમાં ફિરકી હોય એવું નથી લાગતું. પણ એલા જાદુઈ પતંગ ને ફિરકી છે ને એટલે એવું જ લાગે. છે હે ડોહો કેમ મુસાદ કરે? પતંગ ઉડાડતા હશે, પણ પતંગ તો કઈ દેખાતી નથી. હે તો ભોળો ગાંડો ના થઈ ગયો ને. પરબ આવે ને એટલે એ આટા મૂકી જ દે. ખર્ચો કરવો પડે ને એટલે એવું હોય છે. લ્યો તમે પતંગ ઉડાડો, હું જોતા આવું. એ ડોહા, મારી સામે હું કેમ લાંબા ટૂંકે હાથ કરે? હવે અમે તો પતંગ ઉડાડવી. ક્યાં છે પતંગ? એ પતંગ તને નહીં દેખાય, જાદુઈ પતંગ છે. હવે ખોટું હું કામ બોલો? જાદુઈ પતંગ થોડા હોય. આ તો જોજે હમણે કે આની પતંગ કાપી નાખું કે નહીં. આ તો ડોહા પતંગ કાપી નાખ લે. હેલા કેમ પતંગ નો કપાણી? કોને ખબર? ઓ બાપા, ખોટો આ નાટક હું કામ કરો? જાદુઈ પતંગ થોડા હોય. એ જાદુઈ પતંગ છે. એમે મમરાભાઈ પાસેથી 5000 રૂપિયામાં લીધી. હા, મમરાભાઈ 5000 લઈ ગયા ને એમાં આટા મૂકી દીધા. હેલા એવું હશે? મમરાભાઈ આપણને છેતરી ગયા. મને એવું જ લાગે બકુલભાઈ મમરાભાઈએ પ્લાન બનાવ્યો હશે. બકુલભાઈ ની પતંગ કપાણી નહીં હોય, બકુલભાઈએ ખોટું પતંગ મૂકી દીધી હશે. હે હે બાપા, તો પણ તારે ન્યા કહેવાય ને. પણ હું તમને કહું તોય તમે ક્યાં મારી વાત હાચી માનો? હવે તું તારી જ વાત હાચી મારીશ. બસ તારે મને કહી દેવાનું. આ તો વાંધો નહીં. કામ થા હું હતું? કાઈ નહીં, ખોટા નાટક કરતા થા. મને કે જાદુઈ પતંગ છે. ઠીક, તમે પતંગ હું કામ ઉતારી લીધી? એ સાનો ટાઈમ થઈ ગયો, હાલ ચા પી આવી. હા હાલો, ચા પીને આવીને પછી પતંગ ઉડાડશું. હા દાદા અમથાએ તમને ધોલ મારીને ઈવડે ઈ જોવો પતંગો મૂકીને ક્યાંક ગયા. હાલો ને બધી પતંગ ફાડી નાખી. ના રે ના, અમથાને ખબર પડી હોય તો એ આપણને ઢીબી નો નાખે. જો બોલો, હમણે તો કહેતા હતા. હવે હું તારી વાત માનીશ. મારી વાત માનતા તો નથી. પણ એ માર ખાવાની વાત મારે કેમ માનવી? એ તો તમને બીક લાગતી હોય તો તમે રહેવા જો. હમણાં તમે જોવો અમથાની બધી પતંગ બગાડીને વયો આવું. લ્યો બોલો, મને માર ખવરાવાતા એવી વાત થોડો હું માનું. ઉંદેડા જેમ બધી પતંગ કાપી નાખું એટલે અમથાને ખબર એ નહીં પડે કે મેં પતંગ બગાડી. એને એમ જ લાગશે ઉંદેડાએ પતંગો બગાડી. મારો માણા પતંગ બગાડીને વહી આવે ત્યાં સુધી કેહો નમથો આવે નહીં તો હારું. હે ઈ મારો માણા આવ્યો. ઉંદેડા પતંગ કાપે ને એમ પતંગ કાપીને વહી આવ્યો. અમથાને એમ જ લાગશે ઉંદેડાએ જ પતંગ બગાડી. હે ધીમે બોલ ને, ઓલા આવે. પણ બીવો હું એવડાને ખબર નહીં પડે. તો વાંધો નહીં. કે હા કાકા, હવે હું પતંગ ઉડાડીશ હો. એ વાંધો નહીં, તારી પતંગ ને ફિરકી છે, મારે કઈ ના પડા હે. હે ઘડીકમાં પતંગ કેમ આવી થઈ ગઈ? હમણાં તો પતંગ હારી હતી. કોને ખબર? હે તો કે બધી પતંગો બગાડી નાખી. મને તો એવું લાગે ઉંદેડાએ પતંગ કાપી નાખી. પણ ઘડીકમાં ઉંદેડા એટલી બધી પતંગો થોડા કાપે? હા ઈ હાસુ. તો હવે શું કરશું? હમણાં ખમો, હું પતંગ બીજી લઈ આવું પછી ખબર. એ હારું. પરડા હમણાં તમે જોયો પછેડીની પતંગ કેવી ઉડે. હેલા અમથો તો આ બાજુ આવે. ભલે ને આવે. એમ થા ભાઈ કઈ બાજુ જાવ? એ ઉંદેડા બધી પતંગો કાપી ગયા. તે દુકાને પતંગ લેવા જાવ. આ ઉંદેડા બહુ વધી ગયા હો.
કેમ બોલા દાદા અમથાને ખબર ય પડી એને એમ જ લાગ્યું ઉંદેડા પતંગ કાપી ગયા હા ઈ હાસો તો હું તમે ખોટા બિયા કરો હે લ્યો બોલો પછેડીની પતંગ તો ઉડતી ના હું એ બાપા તે ખોટા 150 રૂપિયા બગાડ્યા પાણી તો પવન ઓછો છે ને એટલે પતંગ ના ઉડતી હા ઈ હાસો હે અમથો તો પાછી પતંગ લાવ્યો આવો લાવ અમથા પતંગ ઉડાડવી. પતંગ ઉડાડવા નથી લાવ્યો, ઉંદેડા પકડવા પતંગ લાવ્યો. એટલે ઓરાવો. હા ઈ હાસુ. હાલો હવે પતંગ અહીંયા મૂકી દેવી અને આપણે હંતાઈ જવી. હાલ અમથો ની તો પાસા પતંગ મૂકીને ક્યાંક ગયા હાસુ હો તારું તો યો હું ઉંદેડાની જેમ પાછો પતંગ કાપીને વહી આવું ઉભો રે આમ તો મારો દુશ્મન છે આ વખતે હું ઉંદરાની જેમ પતંગ કાપીને વી આવું એ હારું ભોળા દાદાને ઉંદેડા જેમ પતંગ કાપતા આવડે તો હારું અમને તો એમ હતું કે ઉંદેડા પતંગ કાપે, પણ ડોહા તું ઓ બાપા અમને પતંગ તો નથી લાવી દેતો પાછો પતંગ બગાડે 10 પતંગ બગાડ્યા ને 20 ધોકા મારવાના છે. ઓ બાપા ઉભા રહ્યો મેં તો 65 પતંગ બગાડી 5 પતંગ તો મારા માણસે બગાડી અહીંયા છે તારો માણે વાતું નથી કરવી, જીદી નાખો.